ધોરણ 10 માટે આપણે બોર્ડના પેપરની વાત કરીએ તો એમાં વિભાગ બી ની અંદર આપણે 9 દાખલા લખવાના હોય. બરોબર. આ 9 દાખલા લખવા માટે આપણે ક્રમ નંબર 25 અને 27 જે વિભાગ બી ની અંદર દાખલા નંબર 25 અને 27 આવે છે તેની રીત આપણે ત્યારે શીખીશું. તો મોસ્ટ ઓફ દાખલા નંબર 25 છે શેનો હોય છે તો કે ચેપ્ટર નંબર 2 બહુપદીમાં શૂન્ય શોધ તેનો દાખલો આપણને 25મો ક્રમ હોય છે. અને દાખલા નંબર 27 છે તે ચેપ્ટર નંબર 4 અવયવીકરણની રીત અથવા તો બીજી રીત છે વિવેચકની રીત. બરાબર, બેમાંથી એક દાખલો હોય છે. તો આપણે ચેપ્ટર નંબર 4 માં અવયવીકરણની રીત અને ચેપ્ટર નંબર 2 માં શૂન્ય શોધો બહુપદીની રીત શીખીશું. બંનેની અંદર રીત છે દાખલા ગણવાની તે સેમ ટુ સેમ હોય છે. બરાબર, જે તમે શૂન્ય શોધો રીત કરો છો તે જ રીત સેમ ટુ સેમ અવયવીકરણની રીત હોય. તો બંને દાખલા નંબર 25 અને 27 બરાબર તે આજે કમ્પ્લીટ કરીશું. તો હવે તમારી પાસે રકમ છે x2 5x 6 ના શૂન્ય શોધો. તો શૂન્ય શોધવા માટે આપણે પહેલા શું કામ કરવું પડે તો કે અહીંયા આપણે જાણવું પડે કે પહેલી જે સંખ્યા છે x2 ત્યાં શું છે કઈ ન હોય તો 1 હોય. તો પહેલી સંખ્યા 1 અને છેલ્લી સંખ્યા 6 નો આપણે ગુણાકાર કરવાનો એટલે 6 એકા 6. શું યાદ રાખવાનું? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો એટલે 1 ગુણ્યા 6 બરાબર 6. હવે 6 ના આપણે ભાગ પાડવાના છે. 6 ના આપણે શું ભાગ પાડશું એ કેમ ખબર પડે તો કે નિશાની જોવાની આપણે છેલ્લી નિશાની માઈનસ એટલે કે બાદબાકી. આપણે એને એવા ભાગ કરવાના બાદબાકી કરવાથી આપણને મધ્યમ પદ 5 મળે. 6 ના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી કરવાથી 5 મળે. બાદબાકી શું કામ કે છેલ્લી નિશાની માઈનસ છે એટલે બાદબાકી કરવાની. હવે 6 ના એવા ભાગ શું મળે તો કે 6 ના આપણે જોઈએ તો ભાગ પડે 3 નું 6 એવા ભાગ પડે. બરાબર, તો 3 માંથી 2 જાય તો 5 વધે તો કે ના, તો ઈ ભાગ આવે નહીં. બાદબાકી કરવાથી 5 મળવા જોઈએ તો એવા ભાગ શું પડે તો કે 6 એકા 6. 6 માંથી 1 જાય તો 5 વધે. હા, તો ભાગ પડી ગયા 6 એકા 6 થાય અને 6 માંથી 1 જાય 6 ની બાદબાકી 1 કરો તો કેટલા વધે 5. તો પહેલા આપણે આ કરવાનું છે, ખાચા ભાગ પાડતા આવડવું જોઈએ. હવે એને લખવાનું છે અહીંયા શૂન્ય શોધો. એમાં બીજું છે તો કે પહેલું સ્ટેપ એકદમ રાખશું આપણે x નો વર્ગ, પછી નિશાની પ્લસની પ્લસ, પછી જે ભાગ પાડ્યા છે એમાંથી પહેલા હંમેશા મોટો ભાગ લખવાનો 6x. બરાબર, મોટા ભાઈને પહેલા રાખવાના, નાના ભાઈને પછી. બીજો ભાગ છે fx અને છેલ્લી સંખ્યા -6 બરાબર 0. ફરીથી જોજો, પહેલું પદ એકદમ 1x નો વર્ગ, પછી જે ભાગ પડ્યા 6 અને 1 એટલે આવશે 6x, પછી આવશે fx અને પછી -6 ના 6. નિશાની ઉપર જે છે એ બે મૂકવાની છે. વચ્ચેની નિશાની છે એમાં તમારે જોવાનું કે 1 પ્લસ 1 માઈનસ. રકમમાં બે નિશાની છે પ્લસ અને માઈનસ, તો રકમમાં પ્લસ માઈનસ માઈનસ થાય એટલે વચ્ચેની નિશાની આવશે અહીંયા માઈનસ. આ બની ગયા આપણું પહેલું છે. હવે એમાં શું કરવાનું તો હવે એમાં આપણે આ બંનેમાંથી કોમન કાઢવાના છે. આ બે પદમાંથી કોમન. હવે ઘણા વિદ્યાર્થી તકલીફ છે ને આ કોમન કાઢવાના પડે. એ સમજાય કે કોમન કેમ કાઢવું એના માટે તમને રીત કહું તો જો x નો વર્ગ છે એને આપણે પહેલા અહીંયા અલગથી રકમમાં 2 વખત x નો વર્ગ એટલે 2 વખત x 6x. 6 ના પહેલા ભાગ પાડવાના 3 ગુણ્યા 2 એટલે 3 નું 6 અને x એક ભાગ એટલે x. તો તમારે આ બંનેને પહેલા અહીંયા અલગ અલગ ભાગ પાડી લખી દેવાના. બરાબર, જેટલા ભાગ પડતો એ હવે જોવાનું કે ઉપરની અને નીચેની બે ભાગમાંથી સરખું કોણ છે તો કે બેમાં સરખું x છે. એ થઈ ગયા તમારા માટે કોમન. તો અહીંયા નીકળી ગયા x કોમન. હવે જોવાનું ઉપરની લીટીમાં શું વધ્યું તો કે x વધ્યું તો x, પછી નિશાની કઈ છે પ્લસ ની પ્લસ,
પછી કોણ વધ્યું કે 3 અને 2 તો પાછું ગુણાકાર કરી નાખો 3 દુ 6 આ બની ગયું તમારું પહેલું સ્ટેપ બરાબર બે માંથી કોમન નીકળી ગયા x x 6 હવે આનો આ જ કાઉન્સ રીતે મિત્રો અહીં ફરીથી લખશું x 6 બરાબર 0 હવે અહીંયા આ એનો એક કાઉન્સ લખ્યા પછી તમારે ઉપર જે છે એનો ભાગાકાર કરી લેવાનો એટલે સમજાઈ જશે શું લખવું છે બરાબર અહીંયા પણ બે માંથી કોમન જ કાઢવાનો હોય પણ એ કોમન કાઢતા ઘણા વિદ્યાર્થી નથી આવડતું એટલે એ શું કરે બેસ્ટ એ છે કે આ બંનેનો ભાગાકાર કરી લેવાનો ગમે એનો ભાગાકાર કરશો જવાબ આવી જશે પેલા નિશાની માઈનસ મૂકી ઉપર જે નિશાની છે એ જ મૂકવી માઈનસની માઈનસ હવે આ બંનેનો ભાગાકાર આ બેનો ભાગાકાર કરો તો x x ઉડી ગયા વધ્યું શું 1 એટલે અહીંયા આવી ગયા 1 અથવા તો આ બેનો ભાગાકાર 6 6 ઉડી ગયા વધ્યું પણ 1 એટલે 1 આવી ગયું બસ આ મેઈન વસ્તુ છે કોમન હંગા કાઢતા આવડે તો તમને 2 માર્ક્સ મળશે બરાબર હવે એક કાઉન્સ બે વાર લખ્યો તો x 6 આ બે જે બેનો કાઉન્સ લખીને બીજા કાઉન્સમાં શું લખવાનું તો કે આ x અને -1 બરાબર 0 બસ અહીંયા થઈ ગયું તમારું કામ પૂરું હવે x 6 બરાબર 0 અને x -1 બરાબર 0 +6 સામે જાય તો માઈનસ અને -1 સામે જાય તો પ્લસ આ મળી ગયા આપણને 2 શૂન્ય અને આ 2 માં આપણને રોકડા મળે તો આ દાખલા નંબર 25 જે આપણને બહુપદીમાંથી શૂન્ય શોધ્યો પૂછાય હવે આપણે અવયવીકરણની રીત ચેપ્ટર નંબર 4 દાખલા નંબર 27 મોસ્ટ ઓફ અવયવીકરણની રીત અથવા તો વિવેચકની રીત પૂછાય પહેલા અવયવીકરણની રીત શીખી લઈએ પછી વિવેચકની રીત પણ કરીશું ચાલો તો જોઈએ આની જેમ જ સેમ ટુ સેમ રીત એમાં કરવાની છે ખાલી નામ ચેન્જ થઈ ગયું અવયવીકરણની રીત બાકી દાખલો તો બે તો આ જો અહીંયા તમે શૂન્ય શોધો એની જગ્યાએ કીધું હોત ને કે બીજ શોધો અવયવીકરણની રીત આ બે લખી નાખો બરાબર તો અવયવીકરણની રીત એટલે એ જ થશે તો પહેલું સ્ટેપ અમારો નિયમ શું કીધો હતો તો કે પહેલી સંખ્યા 6 અને છેલ્લી સંખ્યા -3 તે બંનેનો ગુણાકાર કરશું તો કે 6 અને 3 નો ગુણાકાર આપણે કરીએ બરાબર પહેલી સંખ્યા 6 અને 3 છેલ્લી સંખ્યા 18 તો હવે 18 ના આપણે ભાગ પાડવાના છે પણ શું યાદ રાખવાનું છે છેલ્લી નિશાની બાદબાકી કરતા આપણને વચ્ચેની સંખ્યા 7 મળવી જોઈએ બરાબર હવે 18 ના ઘણા બધા ભાગ પાડે પહેલો ભાગ 6 તેરી 18 મળે તો 6 માંથી 3 જાય તો 7 વધે નો આવે તો એવો ભાગ પાડવાનો કે 7 આપણને મળવા જોઈએ તો કે 9 2 18 અને 9 માંથી 2 જાય તો 7 વધે બાદબાકી કરવાથી 7 વધે અહીંયા સરવાળો હોય તો સરવાળો કરવાથી જે મળતું એ આપણને મળવું જોઈએ હવે એ લખવાનું તો કે હમણાં દાખલામાં શીખવાડ્યું પહેલું તો એમ લખવાનું 6x નો વર્ગ નિશાની એની જ મૂકી દેવાની માઈનસ મોટો ભાગ પહેલા લખવાનો 9x નાનો ભાગ પછી લખવાનો 2x -3 એમનો મૂકી દેવાના બરાબર 0 મૂકી દેવાના હવે નિશાની વચ્ચે કઈ આવશે તો કે માઈનસ માઈનસ પ્લસ એટલે વચ્ચે થઈ ગઈ પ્લસ હવે વાત આવે છે આ બેમાંથી કોમન કાઢવાના જે હમણાં બાજુમાં શીખવાડ્યું હોય કે ઘણાને હજી કોમન કાઢતા નથી આવડતું તો કોમન કાઢવા માટે રફ કામ થોડું કરી લેવાનું જેને નથી આવડતું તે 6 ના પહેલા ભાગ પાડશું 3 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x એટલે થઈ ગયું 6x નો વર્ગ 6 ના ભાગ 3 ગુણ્યા 2 x નો વર્ગ એટલે x ગુણ્યા x પછી 9 ના ભાગ પાડવાના 3 ગુણ્યા 3 અને x એટલે થઈ ગયું 9x 3 તેરી 9x હવે આ બેમાં સરખું શું છે તો કે ભાઈ 3 3 બીજું તો કે x x જે સરખું છે એ જગ્યા તમારા માટે અહીંયા કોમન શું સરખું છે તો કે 3 અને x એટલે અહીંયા નીકળી ગયા કોમન 3x હવે કાઉન્સમાં લખવામાં તકલીફ હજી ઘણા છે જે આ બધી વસ્તુ છે ને જ્યારે મેં પેપર ચેક કરતા હોય ત્યારે જોતા જોઈએ કે આવી તકલીફ પડે છે અને વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે બાકી બધું હાજર હોય બધું આવડતું હોય તો આ ભૂલ થવી જોઈએ નહીં હવે જો પહેલી રીતમાં જે વધ્યું છે એ પહેલા લખવાનું શું વધ્યું 2 અને x લઈ આવશે 2x પછી માઈનસ ના માઈનસ પછી અહીંયા શું વધ્યું બીજી લીટીમાં 3 તો -3 આ થઈ ગયું તમારું કોમન કાઢવાનું કામ
બરાબર અહીંયા કે ભૂલ થવી જોઈએ નહીં. હવે આનો આજનો સિમ્પલ લખી નાખશું 2x 3 0. હવે આ બંને વચ્ચે શું કરવાનું કીધું હતું? ભાગાકાર કરવાનો છે. હવે ભાગાકાર કરશું 2x અને 2x બે ઉડી ગયા, અહીંયા 3 ઉડી ગયા, એટલે હોય તો કઈ નહીં, તો એક નિશાની ઉપરથી જોઈને પ્લસ 1 આ જગ્યાએ અહીંયા કૌંસ. હવે બે ફેરફાર કૌંસ મૂકી નાખશું. હવે તો અહીંથી સરળ થઈ જાય આ કૌંસ એમનો, અહીંયા 3x અને પ્લસ 1 મૂકી નાખશું. 3x પ્લસ 1 બરાબર 0. હવે પેલું 2x 3 બરાબર 0 અને 3x પ્લસ 1 બરાબર 0. -3 છે સામે જાય તો પ્લસ, અને આ જે બગડો છે એ સામે છેદમાં જાય, યાદ રાખવાનું. આ -3 સામે પ્લસ થાય એટલે આ બગડો અહીંયા છેદમાં, એટલે આ મળી ગયું આપણને પેલું શૂન્ય. પ્લસ 1 સામે જાય તો માઈનસ, અને આ બગડો છેદમાં જાય, આ મળી ગયું આપણને બીજું શૂન્ય. તો આવી રીતે જો તમને અવયવીકરણની રીત અને શૂન્ય સમૃદ્ધિ આવડે અને 25 નો દાખલો જો આવું પૂછાણો તો 2 માર્ક આના 2 માર્ક આના 4 માર્ક રોકડા મળે. પણ આના આજના રકમ છે બદલાવી નાખે, રકમ ગમે તે આવે, દાખલો આવડવો જોઈએ. તો એના માટે શું કરવું પડશે? તો કે આવા જ દાખલાની થોડી પ્રેક્ટિસ. હું તમને વિડિયોના છેલ્લા ભાગમાં થોડીક રકમ આપીશ, બરાબર? જે તમારે પ્રેક્ટિસ કરવાની, પણ કેવી રીતે તમારા રકમ છે એવી એક રકમ લેવાની અને વિડિયો જોતું જવાનું, નહીં તો આપણે સોલ્વ કરતું જવાનું. જો એ સાચું પડી જાય, આવડી જાય, એટલે આપણને બંને રીત છે એ આવડી ગઈ ગણાય. એટલે ખાસ બે દાખલાની પ્રેક્ટિસની જરૂર પડશે, બરાબર? વિભાગ બી દાખલા નંબર 25, દાખલા નંબર 27, બરાબર? બે માર્કના બે દાખલા